મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। નામદાર કોર્ટે બોટકાંડના આરોપી અલ્પેશ ભટ્ટ અને બિરીજ કોટિયાના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા બોટ દુર્ઘટના અંગે જિલ્લા આરએસટીને આવેદનપત્ર અપાયું। વડોદરામાં આરોગ્યની ટીમ દ્વારા સેવસળ તથા ખાણીપીણીની દુકાનો પર હાથ ધરાયું આકસ્મિક ચેકિંગ। ભરૂચની મક્તમપુરની સીમમાં આદિવાસી સમાજના સ્મશાન પાસે બિલ્ડિંગ બનાવાતા આદિવાસીઓમાં રોષ। 10 કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડતી ભરૂચ એસઓજીની ટીમ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। ભાગીદારની ખોટી સહી કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી। વડોદરા શહેરના સેવાસી ટીપી 2 માં આવેલ શ્રી બંગલોની સાઇટ પર રાહુલ બાબુભાઈ માલાણી અને તેમના સગા બનેવી સુભાષ ગોરધનભાઈ કાનાણીએ કાવતરું રચી અન્ય ભાગીદારોની જાણ વિના ભાગીદારી પેઢીમાં સુભાષ ગોરધનભાઈ કાનાણીની ખોટી રીતે સહીનો ઉમેરો કરવામાં આવ્યો તેમજ જયદેવભાઈ આરદેસણાની ખોટી સહી કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું। ખોટી સહીની ખાતરી એફએસએલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ છે અને તેનો રિપોર્ટ પણ તુરંત રજૂ કરવામાં આવેલ છે। આ અંગે ભાયલી ખાતે સ્થિત વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી તથા કોર્ટમાં રજૂ કર્યા હતા। નામદાર કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આજે સફાઈ કર્મચારીઓની હડતાલને લઈ નગરમાં કચરાના ઢગ ખડકાતા સાવલી નગરપાલિકાના સદસ્યો તથા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સફાઈ કરતા હડતાળિયા સફાઈ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કર્મીઓ પગાર આપો તથા કાયમી કરો જેવી માંગણીઓને લઈ હડતાળ ઉપર છે। ત્યારે આજે સાવલી નગરપાલિકાના હોદ્દેદારો તથા ભાજપના કાર્યકરોએ સાવલી બજારમાં શ્રમદાન કાર્યક્રમ યોજી સફાઈ કરી રહ્યા હતા। તે દરમિયાન હડતાળિયા સફાઈ કર્મીઓ દ્વારા રોકવામાં આવતા સાવલી પોલીસે હડતાળિયા સફાઈ કર્મીઓની અટકાયત કરી હતી। સાવલી નગરના સફાઈ કર્મીઓને છેલ્લા 4 મહિનાનું વેતન બાકી તથા પીએફના નાણાં કાયમી નોકરી જેવી અનેક માંગણીને લઈને સફાઈ કર્મીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સાવલી નગરપાલિકામાં આજે છેલ્લા 7 દિવસથી અમે લોકો હડતાલ પર છીએ। અમારા પ્રશ્નોનો કોઈ નિરાકરણ આ લોકો લાવતા નથી। જે પગાર છે અમારો એ 4 મહિનાથી રોકી રાખ્યો છે। લઘુત્તમ વેતન પણ એ લોકો વારંવાર સરકાર દ્વારા આવે છે તે લોકો આપતા નથી। અમારા વીમાના પૈસા કપાય છે એ લોકો ભરતા નથી। ફંડ બી અમારો કપાય છે તે પણ ભરતા નથી। આજે બનાવ એવો બન્યો કે આજે અમે લોકો હડતાલ પર બેઠા હતા। આજે 9 દિવસ થયા અને અમે લોકો અમારી હડતાલ પર જ બેઠા હતા। પોલીસનો આખો ખડકો ત્યાં આવી ગયો અમને સાચવા માટે। અમારી ધરપકડ કરી શાના માટે? અમે અમારા હકનો અધિકાર માંગીએ છીએ એના માટે। તો આ સરકારને અમારે શું કરવાનું? અમારા બહેરી છોકરાઓ અમારા બાળકો આજે કેટલા દિવસથી તડપી રહ્યા છે કે અમારો હક અમને પાછો મળે। તો આજે અમે બેઠેલા છે તો આજે ગામના નાગરિકો ની પણ આજે એક જવાબદારી બની છે અને આજે સભ્યથી પોળીથી લઈને બધા જ આજે કામ કરવા નીકળ્યા છે। અમે વાલ્મીક સફાઈ છે એ સફાઈ માટે જોડાયેલો છે અને અમારા હકનો અધિકાર માંગવા માટે અમે બેસવાના એ કેટલા દિવસ વારશે? વાલ્મીક સમાજ વગર આજે અમારું શોષણ આટલું બધું કરે છે નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી અને માજી પ્રમુખે 35 જણને લેવડાયા છે અને 35 જણને એ લોકો છૂટા પણ કર્યા છે। કઈ મનસ્વીપણે લેવાના અને મનસ્વીપણે છૂટા કરી દેવાના એ કયું નોટિસ પણ નથી આલી કે આજે તમને છૂટા કરવામાં આવેલા છે। અને મારું નામ હંસાબેન જાદવ ને અમારા હડતાલનો ભંગ આજે અમને કરાયો છે। આજે રાત દિવસ અમે અહીંયા બેસીશું અને અમારો પડતર પ્રશ્નનો નિકાલ કરવો જોઈએ। આજરોજ સાવલીમાં 6 દિવસથી સફાઈ કર્મચારી અમારા હડતાલ પર હતા। એ લોકોની માગણીને અમે જોઈ છે। એમની માગણી જે અમે સરકારમાં જેટલું અમારાથી પૂરી થાય અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે પણ એ લોકો એમની માગણીને ઇન્સ્ટન્ટ માગે છે, અમારાથી પૂરી થઈ શક્ય નથી। તેથી અમે 6 દિવસથી એ લોકો હડતાલ પર છે। ગામમાં ગંદકીના ઠેર ઠેર ઢગલા થયા છે। તેથી અમે નગરપાલિકાના સદસ્યો, ગામના નાગરિકો અને અમે પ્રમુખ ઉપપ્રમુખ સહિત આજે સફાઈ કરવા નીકળ્યા છે બજારમાં। તે છતાં એ લોકોએ અમને રોકટોક કરીને સફાઈ કરવા દીધી નથી। તેની માટે અમે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કરીએ છીએ। ગામની પ્રજાને ઠેર ઠેર ઢગલા થઈ ગયા છે। એમને ગંદકીથી દૂર કરવા, મુક્ત કરવા માટે અમે સફાઈ કરવા નીકળ્યા છે। આ લોકોની શું માગણીઓ છે? એમની માગણી છે અમને પરમેનન્ટ કરો અને મુદ્દા છે એમાં પણ જે સરકારમાં જે શક્ય થશે એટલો અમે બનતો પ્રયાસ કરવાનો એમને રજૂઆત કરી છે।
પણ એ લોકો એ માનવા તૈયાર નથી એમ. વડોદરાના હરણી તળાવની બનેલા ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે દોડી આવ્યા હતા. ત્યારે વડોદરાના કલેક્ટરે તપાસ રિપોર્ટ સુપરત કરવા માટે વધુ 5 દિવસ માંગ્યા છે. બની શકે કે જિલ્લા સ્તરે કલેક્ટર વ્યસ્ત હોય, પણ રાજ્યના ગૃહમંત્રી જ્યારે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપતા હોય ત્યારે તેની ગંભીરતા કેટલી એ કલેક્ટરને કદાચ સમજાવવાની જરૂરિયાત વર્તાતી નથી. બેદરકારીની વધુ એક હદ પણ અમે તેમને જણાવી દઈએ છીએ કે જેમાં પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મંજૂરી ન લીધાની કબૂલાત કરનાર શાળાનો પણ વડોદરાના જ ડીઈઓ આડકતરો બચાવ કરી રહ્યા છે અને સત્તા હોવા છતાં એ ફોડ નથી પાડતા કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે અમે કેવી કાર્યવાહી કરીશું, જેને લઈને આજરોજ વિશ્વામિત્રી સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આરએસસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, ઘણા બધા તમારા મુદ્દા છે, શું ખાસ માંગણી? વડોદરામાં તારીખ 18/1/2024ના રોજ મોટનાથ તળાવ ખાતે બોટિંગ કરવામાં દુર્ઘટના સર્જાઈને એમાં 14 જેટલા લોકોના જીવ ગુમાવ્યા. મુખ્યમંત્રી સાહેબ વડોદરા આવ્યા અને મુખ્યમંત્રી સાહેબે મેજિસ્ટેરિયલ તપાસ એટલે કે ન્યાયિક તપાસ કરવા માટે કલેક્ટરશ્રીને 10 દિવસનો સમય આપ્યો, 5 દિવસનો એક્સટેન્શન લીધું ને જે તપાસ હજી ચાલુ છે, અહેવાલ બનાવવાનો ચાલુ છે. ત્યારે અમે આ અહેવાલનો ભાગ બનવા માટે કે અમારી રજૂઆત કરવા માટે આજે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છે અને લેખિત રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આની ગંભીરતા દિવસો જાય એમ ઓછી થતી જાય એવું ના બને, કેમ કે આમાં જો કેટલો ગંભીર છે એ જોવું હોય તો તમારે એક બાળકના પિતા બનવું પડે. ડૂબી ગયેલાના સમાચાર મળે, તમે રફડાતફડી થાય, દોડાદોડી થાય, કોઈ જવાબ ના આપે, 5 વાગ્યાના તમે રખડો અને 12 વાગે બાળકની લાશ તમારા હાથમાં મૂકે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય એ કલ્પના તમારે એ સ્થળ પર આવીને કરવી પડે. હવે ખરેખર ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે આવું કશી દુર્ઘટના થાય તો એના માટેની જે તૈયારી હોવી જોઈએ એ સદંતર નિષ્ફળ ગયું છે. એનું પણ ડિઝાસ્ટર થઈ ગયું છે કે જ્યારે ડૂબેલા માણસને કાઢવામાં આવે ત્યારે 20 મિનિટ સુધી આ ડૂબેલા માણસ બેભાન અવસ્થામાં પણ જીવતા હોય છે. જો એમના પેટમાંથી સુવાડીને કિનારા પર જ પાણી કાઢી નાખવામાં આવે, CPR આપવામાં આવે તો મોટાભાગના બચી જતા હોય છે. આજ સુધીમાં ઘણા બધા બનાવોમાં મોટાભાગના બચી ગયેલા છે. તો અહીં આગળ એ કોઈ પ્રક્રિયા થઈ નથી કે આની સાથે 20-25 ડૉક્ટરોને SOS તાત્કાલિક સ્થળ પર મોકલી દેવા જોઈએ, એ પણ થયું નથી. અને ઉચકીને આ હોસ્પિટલ જઈએ, પેલા હોસ્પિટલ જઈએ એમ કરીને દોડાદોડી કરેલી છે અને એમાં સમય બગાડીને 20 મિનિટથી ઉપર જતો રહ્યો એટલે મૃતકોની સંખ્યા વધી ગયેલી છે. તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ નવેસરથી આ બધી કામગીરી માટે સજ્જ કરવામાં આવે અને વડોદરાના નવયુવાનો જો આવું શીખવા તૈયાર હોય ડિઝાસ્ટરનું તો એમને પણ ટ્રેનિંગ આપવામાં આવે એવી સૌથી પહેલી માંગ કરી છે. સાથે જણાવ્યું છે કે આ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોટિયાને ભાડે નથી આપેલું, પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કોર્પોરેશને પાર્ટનરશિપ કરેલી છે અને એના કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે કોર્પોરેશન છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને બીજા પક્ષકાર તરીકે કોટિયા છે. તો જેમ કોટિયાના તમે નાનામાં નાના માણસને નાવડી પર બેઠેલા મજૂરને તમે ધરપકડ કરીને 304 લગાડેલી છે, તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટના જ્યાંથી આ ટેન્ડરનો ઉદ્ભવ થયો એના કાર્યપાલક ઇજનેર પણ એટલા જ ગુનેગાર છે, કેમ કે આ સમગ્ર ટેન્ડરમાં કોઈ જગ્યાએ રેસ્ક્યુ નહીં કે ડૂબી જશે તો શું થશે કે એની કોઈ પ્રક્રિયા જ નથી. કે આ મોટર બોટ મૂકેલી છે તો એના લાઇસન્સ પણ લીધેલા નથી કે એના રજિસ્ટ્રેશન પણ નથી. આ સિવાય ડિઝાસ્ટર થાય તો એને ઇમરજન્સી એક્ઝિટ ચારે બાજુથી હોવા જોઈએ કે તરત તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સો આવી શકે ને બધું, એ પણ રાખેલ નથી. CCTV કેમેરા પણ રાખેલા નથી. આ ઉપરાંત આ તળાવની આજુબાજુના 3 સર્વે નંબર કે જેમાં એક પબ્લિક પાર્કિંગ માટેનો ફાઇનલ પ્લોટમાં રિઝર્વ રખાયેલો છે અને એક જૂનું સ્મશાન માટેનો રિઝર્વ છે. આજે પણ સ્મશાનનો જમીન છે. ટીપી પડે તો સ્મશાનની જગ્યાને કોઈ દિવસ એની પર કાર્યવાહી કરાતી નથી. વડોદરામાં ઘણા બધા પ્લોટ છે જ, તો આ સ્મશાનનો પ્લોટ પણ એને આપી દીધો ને એની ઉપર હોટલ બનાવે, એની ઉપર લગ્ન પ્રસંગો ઉજવાય. આ ખૂબ દુઃખદ વાત છે ને જેના સ્વજનો, જેના પૂર્વજો અહીંયા આગળ અગ્નિદાહ અપાયેલો હોય એની ભાવાત્મક મુદ્દા જોડાયેલા છે. આ ખરેખર આપી ના શકાય તેમ છતાં પણ આપી દીધેલા છે. તો એ પણ એટલા જ જવાબદાર છે કેમ કે આ ભ્રષ્ટાચારી ભાગીદારી કરીને આ સ્પેશિયલ કોટિયા માટે આ બધો પ્રોજેક્ટ બનાવ્યો હોય અને કમાવા માટે બનાવ્યો હોય એવું એક સ્પષ્ટ થાય છે. તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 હેઠળ પણ આ લોકોની અવૈધિક સંપત્તિ હોય કે આ ટેન્ડર આપનારા માત્ર 25,000માં આપ્યું, જેના 5 લાખ રૂપિયા તો કિનારા પર જ મળે છે ખાલી અંદર ઘૂસ્યા વગર જ, તો એ માત્ર 25માં આપ્યું તો એમાં ભ્રષ્ટાચારી ભાગીદારી 100% દેખાઈ આવે છે.
તો એની પણ તપાસ કરવામાં આવે, આ બધાની અવૈધિક સંપત્તિ તપાસ કરવામાં આવે. સાથે સાથે શાળા જે ન્યૂ સનરાઈઝ સ્કૂલ, જે લોકોએ આ બાળકો પાસેથી 5 વર્ષથી 10 વર્ષના જે બાળકો હતા એમની પાસેથી 750 થી 900 રૂપિયા પિકનિક પેટે વસૂલવામાં આવેલા છે. આ વસૂલીને એક જોખમી જગ્યાએ મોકલી દીધા છે અને જવાબદાર કોઈ ત્યાં આગળ આવેલા નથી, માત્ર 4 શિક્ષકોના ભરોસે છોડી દીધેલા છે. તો આ જે પૈસા ઉઘરાયા ને એમાં નફા નુકસાનમાં ભાગીદાર શાળાના જેટલા પણ ભાગીદારો હોય કે મેનેજિંગ ટ્રસ્ટી હોય જેની આ જવાબદારી ફિક્સ થાય છે એ લોકોને પણ આરોપી બનાવવામાં આવે. શાળા કાયદેસર ચાલે છે કે નહીં, એના પરવાનગીઓ બધી છે કે નહીં, ફાયર એનઓસી છે કે નહીં, એ બધી પણ તપાસ કરવામાં આવે અને શાળાના જેટલા બી જવાબદાર હોય એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે. વડોદરા જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબની બદલી તથા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ ધારાસભા હોલ ખાતે ડભોઈ, કરજણ, છોટાઉદેપુરના પ્રાર્થના અધિકારીઓની ઉપસ્થિતિમાં શુભેચ્છા આપવામાં આવી. સાથે જિલ્લા કલેક્ટર એબી ગોર સાહેબની બદલી થતા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા. સાથે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી. આ અંગે વધુ માહિતી જિલ્લા કલેક્ટર એબી ગોરે આપી છે. સુંદર કામગીરી કરી અને મારા પ્રાંત અધિકારી કરજણ શ્રી મિયાત્રા, ડભોઈના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર શ્રી યોગેશ કાપસે પ્રમોશનથી ટ્રાઇબલ સબપ્લાનમાં જઈ રહ્યા છે. મિયાત્રા કડી પ્રાંત તરફ જઈ રહ્યા છે અને મયુર પરમાર પ્રાંત છોટાઉદેપુર તરીકે ગયા, એમની ફેરવેલ રાખી. અને સાથે સાથે મારી પણ અત્રેથી વડોદરા જિલ્લામાંથી બદલી થઈ છે, એટલે ટૂંક સમયમાં હવે હું અહીંથી ચાર્જ છોડીશ 1-2 દિવસની અંદર. એટલે મારા સાથી કર્મચારીઓ, ભાઈઓ બહેનો સાથે એક મિલન મુલાકાત અને એક વિચારના આદાન પ્રદાન માટે બધા મળ્યા. બધાની સાથે શુભેચ્છાઓની આપલે થઈ. સમગ્ર લોકોને સર્વને શુભકામનાઓ છે. હરણી લેક ઝોન બોટ દુર્ઘટનામાં કુલ 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. તે પૈકી એક આરોપી મૃત્યુ પામેલ છે, એટલે કે 19 આરોપીઓ પૈકી 13 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. ત્યારે શરૂઆતમાં પકડાયેલા 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા તેઓને નામદાર કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે. જો કે પોલીસે આ મામલે અલ્પેશ ભટ્ટની પણ ધરપકડ કરી છે. ત્યારે અલ્પેશ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નામદાર કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે જ નામદાર કોર્ટે આરોપીઓ બિનીત કોટિયાના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાની અંદર બનેલ હરણી તળાવના અપમૃત્યુવાળા બનાવની અંદર કેસની અંદર તપાસ કરનાર અધિકારીએ અગાઉ બિનીત કોટિયાના જે રિમાન્ડ માંગ્યા હતા એ રિમાન્ડનો સમય આજે પૂર્ણ થયેલો હતો. એના ફર્ધર રિમાન્ડની માંગણી સાથે તપાસ કરનાર અધિકારી નામદાર કોર્ટમાં આજે માંગણી મૂકેલી હતી. નામદાર કોર્ટની સમક્ષની માંગણીની અંદર બિનીત કોટિયા એ કોર્પોરેશનની સાથે કોન્ટ્રાક્ટ મેળવવાની અંદરનો મુખ્ય ભાગીદાર છે, જે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય કર્તા હર્તા તરીકે વધુ કામગીરી કરે છે. ત્યાર પછીથી એણે જે સબલેટ કર્યા છે કોન્ટ્રાક્ટ, અને એની અંદર જે લોકોને કોન્ટ્રાક્ટ આપ્યા પછીની ભાગીદારી નફો વહેંચવાના જે બધા પ્રશ્નો છે, કયા કયા ભાગીદારો આમાં ઇન્વોલ્વ છે, અને પછી ત્રિપક્ષીય કરાર જે કરવામાં આવેલો છે એ બાબતે ઘણી બધી હકીકતો હજી એની પાસેથી મેળવવાની બાકી છે. ત્યારે તપાસ કરનાર અધિકારીએ એના ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી અને નામદાર કોર્ટે આજે એને 5 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડનો સમય આ કેસના બનાવની અંદર જે લોકોએ ગુનાહિત બેદરકારી રાખી છે અને જે લોકો નફો રળવાના વિષયની અંદર જે સક્રિય હતા, નફો મેળવવામાં જે સક્રિય હતા, એવા તમામ લોકોને આ તપાસની અંદર એના સામેના જે કંઈ તપાસના વિષયો આવે છે, તપાસના મુદ્દાઓ આવે છે, તે આ રિમાન્ડ પીરિયડ એના માટે ઉપયોગી રહેશે. ગઈકાલે બીજા જે પકડાયેલા આરોપી જે છે એ અલ્પેશ ભટ્ટ, એને પણ આજે નામદાર કોર્ટ સમક્ષ એને હાજર કરવામાં આવેલો હતો. એનો જે રોલ છે તે એણે પોતે જે કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી જે ગુનાહિત બેદરકારી રાખેલી છે, આ ઓરિજિનલ કોન્ટ્રાક્ટની અંદર પેડલ બોટ વાપરવાનો કોન્ટ્રાક્ટ હતો. એની અંદર આ લોકોએ મોટર બોટિંગ કરી છે, જે સંખ્યા 3-4 વ્યક્તિઓને બેસાડવા બાબતની હતી, પેડલ બોટિંગની હતી. એમાં 14 લોકોની મોટર બોટિંગમાં
બેસાડવા માટેની આ પ્રોજેક્ટની અંદર આ લોકો કાર્યવાહી કરતા હતા. આવા કોઈ પ્રકારની પરવાનગીઓ મેળવેલી નથી. આવા કોન્ટ્રાક્ટને સબ કોન્ટ્રાક્ટ કરવા માટેનો જે પૈસા મેળવવાનો અને લોકો સાથે લોકોના જીવ જોખમમાં પાડવા માટેનું જે આ લોકોનો ગુનાહિત પ્રયત્ન છે, એના ભાગરૂપે એને પણ 5 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા છે અને એની પણ જે તલપરસી તપાસ થશે એ આ લોકોએ જે સબલેટિંગ કર્યું છે અને જે પ્રકારે પ્રોજેક્ટ રન કરવાની અંદર જે પ્રકારે ગુનાહિત બેદરકારી વાપરી છે, કોઈ પણ પ્રકારના સેફ્ટી મેજર્સ રાખ્યા નથી. પેડલ બોટના બદલે મોટર બોટનો ઉપયોગ કરવામાં આવેલો છે. તરવૈયા રાખવા પડે, એક્સપર્ટ લોકો રાખવા પડે, એવા પ્રકારની કોઈ તકેદારી રાખી નથી, જેનાથી આ મોટો બનાવ બનવા પામેલ છે અને 12 બાળકો અને 2 શિક્ષકો એમાં મૃત્યુ પામેલા છે. જેથી આ રિમાન્ડના પીરિયડને આ તપાસ માટે ખૂબ જ ઝીણવટભરી રીતે ઉપયોગ કરવામાં આવશે. તપાસ કરતા અધિકારીને આ તમામ જે આરોપીઓ છે એનું ક્રોસ ઇન્ટ્રોગેશનની અંદર આ મદદરૂપ થશે. ભરૂચની મક્તમપુર સીમ ખાતે સર્વે નંબર 11 ઉપર 52 ગામ આદિવાસી સ્મશાન અસ્તિત્વમાં છે. આ સ્મશાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના 52 જેટલા ગામડાઓના આદિવાસી પરિવારો તેમના સ્વજનોની અંતિમ ક્રિયા કરવા માટે આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી સ્મશાનની બાજુમાં આવેલા સર્વે નંબરમાં જેસીબી મશીનથી જમીન લેવલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ભવિષ્યમાં ત્યાં મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. જો ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવરજવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી, જેથી બિલ્ડર દ્વારા આદિવાસી સ્મશાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે. જેને લઈને બિલ્ડર દ્વારા આવી કોઈ અરજ કચેરીએ થઈ હોય તો તેની પરવાનગી મંજૂર કરવામાં ન આવે અને જો પરવાનગી આપી હોય તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મારું નામ દિનેશભાઈ છોટુભાઈ વસાવા છે. હું મક્તમપુર જિલ્લા પંચાયત કોલોનીમાં રહું છું અને અમારું જે 52 ગામનું સ્મશાન આવેલું છે પાછળ, ત્યાં ઘણા વર્ષોથી અમારા બાપ દાદાઓ વખતથી ત્યાં અમે મતલબ સમાધિ દફન વિધિ કરીએ છીએ અને ત્યાં જે કબરો છે ત્યાં અમુક બિલ્ડરો દ્વારા ત્યાંથી એ લોકો કબરો પરથી બુલડોઝરનો રસ્તો લઈને જાય છે, જે અમારા પૂરા આદિવાસી સમાજની લાગણી દુભાય છે અને એ રસ્તો અમે બંધ કરાવવા માંગીએ છીએ. એના માટે કલેક્ટર સાહેબશ્રીને પ્રમાણપત્ર આપવા આવેલા છે, આવેદનપત્ર. મારું નામ વસાવા રમણભાઈ કે વસાવા. હું ગવર્મેન્ટ કર્મચારી નિવૃત્ત છું એગ્રીકલ્ચરમાંથી. અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછળ, અમે જ્યાં જિલ્લા પંચાયત કોલોનીમાં જ અમે રહીએ છીએ અને અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછલા ભાગે 52 ગામનું સ્મશાન ગૃહ આવેલું છે. હવે તે સ્મશાન ગૃહની બાજુમાંથી આજે હમણાં કંઈ જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે, તો હાથે હાથે અમારા જે સ્મશાનની જમીન છે તે પણ ખોદી નાખવામાં આવી છે. તો તેને બંધ કરવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાહેબ સુધી. મારું નામ દીપ્તિબેન દિનેશભાઈ વસાવા છે. અમે અહીંયા મક્તમપુર જિલ્લા પંચાયત ભૂકંપ આવાસમાં રહીએ છીએ. અમે અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જ્યાં અમારું 52 ગામનું સ્મશાન છે ત્યાં બિલ્ડરો દ્વારા અમારા પોતાના સ્વજનોની સમાધિ પર બિલ્ડરો દ્વારા જીસીબી અને પોતાના વાહનો જાય છે, જે અમે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા છે અને ત્યાં અમારે જે વાહનોની જે આવન જવન છે એ જ બંધ કરાવી છે અને એ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. વડોદરાના 4 ઝોનમાં અલગ અલગ ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને એસઓજી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. યુનિવર્સિટી નજીક ડેરી ડેન સર્કલ પાસે આવેલ ખેતલાપા ટી સ્ટોલ, કીર્તિસ્તંભ મહાકાળી સેવસળની દુકાન, બગીખાના બરોડા હાઈસ્કૂલ, અમિતનગર અને સોમા તળાવ વિસ્તારમાં ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ ખાતે આજરોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ખાદ્ય પદાર્થોમાં વિક્રેતાઓ દ્વારા એમનું વેચાણ વધે તે આશયથી કોઈ નશાકારક દ્રવ્યોનો ઉમેરો કરવામાં આવે છે કે કેમ તે અંગે પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાજર ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લઈ તેને સીલ કરવાની પ્રક્રિયા કરવા સાથે સાથે સેમ્પલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આગામી 10 દિવસમાં આ અંગેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ જગ્યાએથી વાંધાજનક તેમજ બિનઉપયોગી અથવા વેચાણ કરાતા ખાદ્ય પદાર્થમાં કોઈક નશાકારક દ્રવ્યનું પ્રમાણ મળે છે
તો તેવા કિસ્સામાં વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું છે. અલગ અલગ ટીમો બનાવી છે, એટલે અલગ અલગ ટીમોનો ટાસ્ક આપેલો છે કે ભાઈ જેમ કે મને અહીંયા મોકલ્યો છે, બીજા અધિકારી શ્રી બીજી જગ્યાએ છે, એટલે એમને મૂળ પીઆઈ સાહેબને અલગ અલગ ટીમો બનાવીને પીઆઈ સાહેબે મોકલ્યા છે. અત્યારે કઈ જગ્યાએ આવ્યો છો? સારી ચેકિંગ કરી અત્યારે સેવ ઉસળ આ જે બજારમાં સેવ ઉસળનું શું છે કે પબ્લિક અહીંયા બહુ ખાય છે. માન્ય સીબી સાહેબના ગમતું શું છે કે ફૂડ એન્ડ ડ્રગવાળા અમે જોડે છીએ, આમાં કોઈ વસ્તુ મિલાવટ કરે છે કે નહીં, કેવા પ્રકારની? કોઈ નશાયુક્ત પદાર્થ હોય, કોઈ નશાવાળી ચીજ હોય કે ભાઈ મારો છોકરો કોઈ રોજે રોજ ખાતો હોય અને એને ઈચ્છા થતી હોય ખાવાની, તો એમાં શું છે શું નહીં, શું ભેળસેળ કર્યું છે કે નહીં, એ જોવા માટે જ આ સર્ચ કર્યું છે. સેમ્પલ લેવા માટે આવે છે, આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? સેમ્પલ ચેક એ ફૂડ એન્ડ ડ્રગવાળાનું કામ છે, એ સેમ્પલ ચેક કરશે. સેમ્પલ ચેક શું કાર્યવાહી કરવામાં આવશે? એ સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગવાળા જે એમને આપશે કે ભાઈ પોઝિટિવ છે નેગેટિવ છે, એ પ્રમાણે જે બી કાર્યવાહી થશે ફૂડ એન્ડ ડ્રગવાળા કરશે. અમારી અત્યારે એક મિનિટ. કયા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી છે એસઓજી દ્વારા? નવાપુરા છે, હરણી રોડ છે, સયાજીગંજ છે, અલગ અલગ જગ્યાએ જ્યાં પર્પઝ એટલો જ કે પર્પઝ એટલો જ કે માનો કે જ્યાં ભીડભાડ છે, જે વસ્તુ વધારે ખવાય એમાં પબ્લિક એની સ્ટુડન્ટ જે યુઝ વધારે કરતું હોય કે ભાઈ માને કે સેવ ઉછળ છે, તો એના વાલીઓને એક વિશ્વાસ બે છે કે ભાઈ આમાં કંઈ છે કે નહીં, કોઈ નશાયુક્ત પદાર્થ અંદર છે કે નહીં. કેમ કે કોઈ બી વસ્તુ વારે ઘડીએ યુઝ થતી હોય તો એમાં આપણને એવું લાગે કંઈક નશાયુક્ત વધારે મલાયેલું હોય, ના મલાયેલું, એટલે એ વસ્તુ છે કે નહીં એ ચેક કરશે ફૂડ એન્ડ ડ્રગવાળા. એ લોકો મોકલશે, લેબમાં મોકલશે, એ સેમ્પલ પોઝિટિવ આવે તો પછી અત્યારે અહીંયા નહેરુ ભુવન પાસે મહાકાળી સેવ ઉસળ છે, ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઉસળનું સેમ્પલ લીધું છે. એ મને ખ્યાલ નથી, મારે એસઓજીની ટીમ સાથે કામગીરી કરવાની છે. આ પહેલું જ સેમ્પલ લીધું છે હજુ, અને હવે હજુ સ્ટાર્ટ કરી છે કામગીરી. બસ એની અંદર કંઈક એવો દ્રવ્ય એવું કંઈ ઉમેરવામાં આવ્યું નથી નશાયુક્ત હોય કે એ પછી પાનના ગલ્લા છે, બીજી લારીઓ છે, ત્યાં એ પ્રમાણે ચેકિંગ કરવામાં આવશે. અહીંયાથી સેમ્પલ ટેસ્ટિંગમાં મોકલવામાં આવશે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં, અને એમનો જે રિપોર્ટ આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓફિસર BH નિસરતા. ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. અંકલેશ્વરમાં ભાજપના કમળ પર કાળું પોતું લાગ્યું છે, જ્યારે કોંગ્રેસના ફૈઝલ પટેલે એક પોસ્ટર ફાડ્યું છે. અંકલેશ્વરમાં પીરામણ ગામમાં હવા મહેલ રોડ પર ભાજપના કમળના નિશાન પર ઠેર ઠેર કાળો કલર ચોપડી દેવામાં આવ્યો છે, જ્યારે પાલિકા કચેરી સામે કોંગ્રેસના નેતા ફૈઝલ પટેલનું હું તો લડીશ પોસ્ટર નીચે ભાગે ફાટેલું નજર પડી રહ્યું છે, જેથી બંને પાર્ટીઓ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતપોતાના કામે લાગી ગયા છે. રાજકીય આગેવાનો પોતાની પાર્ટીના પ્રચાર માટે ઠેર ઠેર ફરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અત્યારમાં સમગ્ર રાજ્યમાં એક સાથે લોકસભાની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરી દેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે, જેમાં ફરી એકવાર મોદી સરકાર સૂત્રના નામથી દિવાલ પર કમળ તેમજ ભરૂચની જનતાના દિલમાં પણ કમળ ખીલે તેવી શરૂઆત કરી છે. આ વચ્ચે કોંગ્રેસના ગઢ અને એવા પીરામણ ગામના હદમાં પીરામણથી હવા મહેલ સુધીના માર્ગની આજુબાજુમાં રેલવેની દિવાલ પર ભાજપ દ્વારા કમળના સિમ્બોલ વોલ પેઇન્ટ કરવામાં આવ્યા છે, જેના પર કોઈ તત્વો દ્વારા ત્યાં કરાયેલ તમામ કમળના વોલ પેઇન્ટિંગને કાળો કલર લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ ફૈઝલ પટેલને હું તો લડીશનું પોસ્ટર પર ફાડ્યું હોવાની જાણવા મળ્યું છે. બંને પક્ષોના કાર્યકરોમાં ચૂંટણી પૂર્વે જ ગરમાટો જોવા મળી. ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા, તે દરમિયાન માહિતી મળી હતી કે ભડકોદરા ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં
AKS ટ્રેડર્સ ભંગારની દુકાનના આધાર પુરાવા વગર ભંગારનો જથ્થો રાખેલ છે તેવી માહિતીના આધારે એસઓજી પોલીસને માહિતીવાળી જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પર કોપરના વાયરો, ગૂંચળા તથા એલ્યુમિનિયમના વાયરો તથા એસએસનો ભંગારનો તથા એસએસની નાની મોટી પાઇપો કટિંગ કરેલી મળી આવી હતી. ઉપરોક્ત ભંગારના જથ્થા વિશેના આધાર વગરના પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હતો, જેથી પોલીસે આ મુદ્દા માલને છળકપટથી અથવા ચોરીથી મળેલ હોવાનું જણાવ્યું હતું. ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી 10 કિલો ગાંજાનો જથ્થો સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. એક 4-વ્હીલર ગાડી સહિતની 6,05,000નો મુદ્દેમાલ કબજે કર્યો છે. ભરૂચ જિલ્લાના નશાકારણ ચીજવસ્તુઓનું વેચાણ વધી રહ્યું હોય તેમ જિલ્લાના એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીને કડક કામગીરી કરવા માટેની સૂચના આપી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર એસઓજીની ટીમ ઓફિસમાં હાજર હતી. તે સમયે મળતી માહિતી મુજબ સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની પાછળ મકાન નંબર 295માં રહેતા દીપક કુમાર મંડેલે પોતાની મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી JH04U 5225માં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો છે અને આ ગાડી તેમના ઘરની બાજુની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ છે અને પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે, જેથી એસઓજી પોલીસે માહિતી મળતા PSI MS ચાવડા સહિતના સ્ટાફ અને માણસોની સહાયથી પંચોની હાજરીમાં સરકારી વાહનની માહિતી વાળા સ્થળ પર રેડ કરી હતી. તે સમયે સ્થળ પરથી એક મહિલા પુરુષ હાજર હોય તે પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસે તેમને પકડવા માટે દોડ લગાવી હતી. એક મહિલા નામે જ્યોતિ દીપકભાઈ મંડલને ઝડપી પાડી હતી, જ્યારે દીપક હૃદયનાથ મંડલ પોલીસને ચકમો આપીને ભાગવામાં સફળ થયો હતો. પોલીસે તેની કારની ડિક્કી ખોલતા તલાશી લેતા તેમાંથી 10 કિલો ઉપરાંતનો ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાંજાની કિંમત 1 લાખ રૂપિયા અને કારની કિંમત 5 લાખ સાથે એક મોબાઈલની કિંમત 10,000 આમ મળીને 6,05,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દીપક મંડલને ઝડપી પાડવાની તજવીજ આગળ હાથ ધરી. સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુરતથી સારંગપુર સાયકલ યાત્રા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શીશ ફાઉન્ડેશન સુરત દ્વારા આયોજિત શીશ સાયક્લોથોનના 333 સાયકલિસ્ટ ભરૂચ, વડોદરા તથા ઇન્દ્રજ થઈને 3 દિવસથી 333 મીટર સાયકલ યાત્રા દરમિયાન સારંગપુર હનુમાન મંદિરે આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે તેમ વાત છે. આ સાયકલ કાર યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. તે માટે શીશ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલ દરેક કિલોમીટર પ્રમાણે ₹10નું ડોનેશન અલગ અલગ સંસ્થાને ડોનેટ કરવામાં આવશે તેમ વાત છે. આ ઉપરાંત સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પોઝિટિવ એન્વાયરમેન્ટ, ફિટ ઇન્ડિયા, હિટ ઇન્ડિયા, વ્યસનમુક્ત ભારત તથા સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશથી નીકળેલા સાયકલિસ્ટો ભરૂચ સ્વામિનારાયણ મંદિરે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તેમની સાયકલ સફળતાપૂર્વક પૂર્ણ થતી હોવાની તેઓએ શુભેચ્છા પણ પાઠવી હતી. આ સાયકલ યાત્રામાં અમે છે ને યુ પેડલ વી ડોનેટ નામનો એક કોન્સેપ્ટ એડ કરેલો છે, જેમાં સુરતથી 10 કિલોમીટર અમારી સાથે લોકો જોડાશે અને એની માટે 1 કિલોમીટરના અમે ₹10 ડોનેટ કરશું. એ રીતના સુરતનો પ્રોગ્રામ છે, જે અમે ડોનેશન કરવાના છીએ માનવ મંદિરમાં, ત્યાં અમે ઓલરેડી પૂર્ણ કરીને આવ્યા છીએ. હવે અમે કાલ સવારે વડોદરાથી સેમ કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટનું ડોનેશન અમે સેવા તીર્થમાં કરવાના છીએ. અને આ સાથે સાથે અમે આ આખી ઇવેન્ટનો આઈ થિંક વર્લ્ડ રેકોર્ડ તરીકે કવર થઈ રહી છે અને અમે વર્લ્ડ રેકોર્ડ કરશું. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નામદાર કોર્ટે બોટકાંડના આરોપી અલ્પેશ ભટ્ટ અને દિલીપ કોટિયાના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા બોટ દુર્ઘટના અંગે જિલ્લા RSPને આવેદનપત્ર અપાયું. વડોદરામાં આરોગ્યની ટીમ દ્વારા સેવસર તથા ખાણીપીણીની દુકાનો પર હાથ ધરાયું આકસ્મિક ચેકિંગ. ભરૂચની મક્તમપુરની સીમમાં આદિવાસી સમાજના સ્મશાન પાસે બિલ્ડિંગ બનાવાતા આદિવાસીઓમાં રોષ. 10 કિલો ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડતી ભરૂચ એસઓજીની ટીમ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.